પરના આગેવાનો તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહીને 21 દંપતીઓને શુભ આશીષ અને આશીર્વાદ આપ્યા હતા। સાયલા સતવારા સેવા ટ્રસ્ટ દ્વારા અતિ ભવ્ય વિશાળ અને જન્મેદનીમાં અતિ ભવ્ય રીતે સમૂહ લગ્ન યોજાયા હતા। સતવારા સેવા ટ્રસ્ટ સાયલા દ્વારા આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સમૂહ લગ્નના પ્રમુખ ચૌહાણ હર્ષદભાઈ અને કમિટી દ્વારા રાત દિવસ સતત મહેનત કરવામાં આવી હતી અને 20 સમૂહ લગ્ન સંપન્ન આજે થયો હતો। આ સમૂહ લગ્નને વધુ સફળ બનાવવા માટે સતવારા સમાજના ગુજરાતભરના સતવારા સમાજના લોકો ઉદાર રીતે સમૂહ લગ્ન સાથ આપ્યું હતું। જયેશ ચૌહાણ, માયાજાળ ન્યૂઝ, રતનપર। મોરી જસમતભાઈ ગુજરભાઈ સતવારા આ સમૂહ લગ્ન સમિતિના મહામંત્રી તરીકે હોદ્દો ધરાવું છું। અમારે આ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ રમણીકભાઈ ચૌહાણ, મારી બાજુમાં ઊભા એ મહેશભાઈ હીરાભાઈ પરમાર અને આ બાજુ દલસુખભાઈ ગંગારામભાઈ ચૌહાણ, આ બધા અમે સાથે મળી અને આ સમૂહ લગ્નનું આયોજન 20 વર્ષથી કરી છીએ। 2 વર્ષ એવા આવ્યા કોરોનાના, એમાં 2 વર્ષ અમારે બંધ રહ્યું હતું। આ અમારો 20મો સમૂહ લગ્ન છે। તો આ સમૂહ લગ્નની અંદર દરેક સતવારા સમાજ સાયલા અને ઉપરાંત આખા ગુજરાતમાંથી અમને સહયોગી અમારો સમાજ ફાળા માટે નિમિત્ત બને છે અને અમને જે કંઈ અહીંયા વિશેષ દાન આપે છે એ દાનનું અમે સદુપયોગ કરી અને આ દીકરીઓના સમૂહ લગ્ન દર વર્ષે કરવી છીએ। આ 20મો સમૂહ લગ્ન પહેલેથી 30 થાય, છોકરીઓ 35 થાય, 40 થાય, 50 થાય, 60 થાય, અમે આમાં લઈ છીએ। એક જ દિવસ ફોર્મ ભરવી છીએ 15/1 તારીખ પહેલા મહિનાની અંદર અને જેટલી દીકરીઓ એક જ દિવસે થાય એટલી અમે લઈ છીએ અને હળીમળી આખું ગામ સાયલા સતવારા સમાજ ભેગા મળી હાથે હાથ બધા ખંભે ખંભો મિલાવી અને આ આયોજન કરવી છીએ અને સમસ્ત સતવારા સમાજ સાયલા અને આખા ગુજરાતમાંથી અમારા આગેવાનો આવે છે અને અમને ખૂબ સહભાગી બને છે અને આ કાર્યની અંદર દરેક ખૂબ અમને સાથ સહકાર આપી અને અમારા સતવારા સમાજને સાયલાને ઉજળો કરે છે અને અમે સાયલા અમારો સમાજ જે કંઈ આ અમારા ગામના આગેવાનો અથવા આ સમૂહ લગ્ન કમિટીના મેમ્બરો જે કંઈ કે એ રીતે આખું ગામ સાયલા બહેનો તથા ભાઈઓ તથા બાળકો તથા વડીલો દરેક આ કાર્યની અંદર સહભાગી બને છે અને ખૂબ ઉત્સવથી આ કાર્યની અંદર સાથ સહકાર આપે છે અને આ અમારું કાર્ય પૂરું કરે છે।